बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान् वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैनधर्मो श्रीमंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम्। नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावान् तदच्छिदे। एगो में शशदोपाज्ञान दर्शन लक्षण शेषा में बहिरा भावा सवे संयोग लक्षणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે। જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને। ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાકૃત। ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય। આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં 92 ગાથા હમણાં ચાલી, એના ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે। ગુરુકુલ આચાર્ય દ્વારા રચિત જે 92 ની ગાથા છે, એમાં આચાર્ય ભગવાને વસ્તુની સ્થિતિનું વર્ણન કરતા બે ભાગલા પાડી અને વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે। એક અજ્ઞાનમય ભાવ જીવની દશામાં ચાલી રહ્યો છે એનું વર્ણન છે, અને એક જ્ઞાનમય ભાવ એની દશામાં ચાલી રહ્યો છે એવું વર્ણન છે। જ્ઞાન જે છે એ આત્માનો અનાદિ અનંત સ્વભાવ છે, અને અજ્ઞાન જે છે એ મોહરાગ દ્વેષની પ્રવૃત્તિનું અજ્ઞાન જે ચાલે છે એ સમયવર્તી પર્યાયમાં ચાલે છે, અને જ્ઞાન છે એ અનાદિકાળથી એની પર્યાયમાં પણ વર્તી રહ્યું છે, વર્તમાનમાં પણ વર્તી રહ્યું છે, અને અનંતકાળ સુધી વર્તવાનું છે। રાગદ્વેષમાં પણ જોઈ તો અજ્ઞાનીની પર્યાયમાં અનાદિથી વર્તમાન દશા સુધી અત્યારે ચાલુ છે, પણ બીજે સમયે રાગદ્વેષની ઉત્પત્તિ થાય જ એવો કોઈ નિયમ નથી। જયારે જ્ઞાનમાં એવો નિયમ છે કોઈ પણ સમયે જ્ઞાન ઉત્પન્ન ન થાય એવું બનતું નથી। એવી એક વ્યવસ્થા અનાદિથી જ્ઞાન રૂપી આત્માની અનાદિથી એક રહી ગઈ છે। આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાના અન્ય કરોતિ કિમ પરભાવસ્ય તથાત્મા મોહય વ્યવહાર। આત્મા કરે તો શું કરે? માત્ર જ્ઞાન કરે, એના સિવાય કાંઈ કરવાની શક્તિ પણ આત્મામાં નથી। બરાબર। શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે એક તણખલાના બે સૂકા તણખલાના, એક સૂકા તણખલાના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી, અને એ સૂકા તણખલાને જાણવાની પૂરેપૂરી શક્તિ આત્મામાં છે। એટલે આત્મા જાણનાર છે, આત્મા કરનાર નથી। આત્મા માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર, એમાં જાણવું 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 પ્રત્યેક સમયે ચાલી રહ્યું છે। એવો જાણવાનો સ્વભાવ લઈને આત્મા અનાદિથી બિરાજમાન છે। એવું આ ગાથામાં એની જે મૂળ વાત છે એની ટીકા તો આપણી ઘણી ખરી પૂરી થઈ ગઈ છે। હવે એનો ભાવાર્થ આપણે લઈશું, પછી એના ઉપર આપણે થોડું સ્પષ્ટીકરણ વિચાર કરીશું। સવારે જે ચર્ચા ચાલેલી એ આપણે જ્ઞાનનું અજ્ઞાનત્વ કેવી રીતે પ્રગટ થઈ જાય એક જ સમયમાં, અને જ્ઞાનનું જ્ઞાનત્વ કેવી રીતે પ્રગટ થઈ જાય એ શિલ્પીના દ્રષ્ટાંતથી આપણે સવારે એ વિષય લીધેલો કે એમાં જે શિલ્પી છે એ જયારે એનામાં
પથ્થર જોવા જાય છે ત્યારે પણ એને એમાં પથ્થરમાં પણ પ્રતિમા દેખાય છે. એવો નિર્ણય જે જીવને થાય છે એ નિર્ણયને આગળ વધારી દ્રઢતર કરી અને દ્રઢતમ કરે છે. ત્યાં પ્રતિમા પણ એમાં કોતરાઈ જાય છે માર્બલમાં, અને એની પ્રતિમા ચૈતન્ય પ્રતિમા છે એ પણ એના જ્ઞાનમાં કોતરાઈ જાય છે. એવી એક વ્યવસ્થા નિર્ણયની ભૂમિકામાં થઈ જાય છે. નિર્ણયની એટલી બધી કિંમત છે આ માર્ગમાં કે જે જીવ આવા વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે છે, પેલા પ્રમાણના વિષયનો નિર્ણય થાય છે. દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપનો પેલા નિર્ણય થાય છે કે દ્રવ્ય કુટસ્થ, એના ગુણો પણ કુટસ્થ, એની કારણ સૂચ પર્યાય પણ કુટસ્થ, એવું એક ઉપાદેયભૂત અખંડ તત્વ, અને વર્તમાન જે પ્રગટરૂપ સક્રિય પર્યાય છે એ પરિણમતી પર્યાય. એ પરિણમતી પર્યાય ક્રમબદ્ધ ક્રમસર એના સત્કારકથી થાય છે. કોઈના કરવાથી થતી નથી, નથી પરથી થતી, નથી સ્વથી થતી. એના સ્વયં સત અહેતુક એના પરિણામના સત્કારકની યોગ્યતાથી સ્વતંત્ર પરિણમન થાય છે. આવો પેલા એને પ્રમાણના દ્રવ્યનો નિર્ણય થાય છે. એ પ્રમાણના દ્રવ્યનો જ્યાં સુધી એનો નિર્ણય ચાલે છે ત્યાં સુધી એને આત્મિક આનંદની ઉત્પત્તિ હજી થતી નથી. એ જાણી જે છે કે પ્રમાણનું દ્રવ્ય આવું હોય છે, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ આવું હોય છે, દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં આવી રીતે એક અપરિણમન રૂપ સ્વભાવ છે અને એક પરિણમન રૂપ સ્વભાવ છે. અપરિણમન રૂપ સ્વભાવમાં ત્રિકાળ દ્રવ્ય, ત્રિકાળ ગુણ ને ત્રિકાળ કારણ સૂચ પર્યાય, અને પરિણમન સ્વભાવમાં એ પરિણમનની યોગ્યતાથી પરિણમન થાય, સત્કારકથી થાય, ક્રમબદ્ધથી થાય, અને એ જ સમયે એ પરિણામ, એ જ સમયે એ પરિણામ, જે પરિણામ સત્કારકથી થયા, જે પરિણામ ક્રમબદ્ધ થયા, જે પરિણામ ક્ષણિક ઉપાદાનથી થયા, એ જ પરિણામ એ નિરપેક્ષ કહેવાય. એ જ સમયે એ પરિણામ સાપેક્ષ પણ છે. એવું જ્ઞાન પણ એને યથાર્થપણે નિર્ણયમાં વર્તે છે. સાપેક્ષ કેવી રીતે છે? એ પરિણામમાં રાગની ઉત્પત્તિ થઈ. પરિણામમાં સમજ્યો કે રાગની ઉત્પત્તિ થઈ. તો રાગની ઉત્પત્તિ થઈ, એ રાગ તો સત્કારકથી થયો, એ તો નિરપેક્ષ છે. નિરપેક્ષતાથી થયો છે રાગ. આત્મા કરનાર નથી એનો, બહારમાં પૂતવેલ છે એનું કરનાર નથી, નિરપેક્ષ રાગ છે. હવે રાગ તો નિરપેક્ષ થઈ ગયો, તો હવે રાગ નિરપેક્ષ થયો તો એમાં કોઈ નિમિત્ત ખરું કે નહીં? કોઈ નિમિત્ત છે જ નહીં. ચર્ચા આપણે એક બે દિવસ કરાવી દીધી, પણ આ વિષય બહુ અગત્યનો છે. કોઈ તો એમ કે નિરપેક્ષ છે, નિરપેક્ષ છે, નિરપેક્ષ, એટલે રાગને દૂર કરવાનું કઈ આપણે કામ જ નથી, ભલે રાગ થાય, એવું નિરપેક્ષ પણ નથી. એ જ સમયે એ રાગ સાપેક્ષ પણ છે. સાપેક્ષ પણ એ જ પર્યાયમાં છે, આગળ પાછળની પર્યાયમાં નહીં. એ જ પર્યાય જેને તમે નિરપેક્ષ જોવો એ જ પર્યાય સાપેક્ષ છે. સાપેક્ષ કેવી રીતે છે? એ રાગ થયો ને, એ જ સમયે 12મા ચારિત્ર મોહનો ઉદય છે. ચારિત્ર મોહના ઉદયનું નિમિત્તપણું આયા રાગ થાય ત્યારે ત્યાં હોય ને હોય જ, અને એ નિમિત્તપણાનું લક્ષ કરે ત્યારે આયા રાગ હોય ને હોય જ. આ બેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ જ સમયે એ રાગની ચારિત્રની વિપરીત પર્યાયે આત્માની લીનતા છોડી દીધી છે. આત્માની લીનતા છોડી છે એટલે અહીંયા ચારિત્રની પર્યાયમાં બહિર્લક્ષ્ય રાગ આવ્યો છે, અને એ રાગનું નિમિત્તપણું બાહ્યમાં ચારિત્ર મોહનીનો ઉદય છે. એટલે કે એનું લક્ષ કરે છે, ત્યાં એનું લક્ષ ત્યાં જાય છે તો રાગ ત્યાં દ્રવ્ય કર્મમાં, એનું લક્ષ ત્યાં જાય છે તો એ ચારિત્રના લક્ષે રાગના લક્ષે અહીંયા રાગની ઉત્પત્તિ થાય છે. અહીંયા રાગ આવ્યો ક્યાંથી? અહીંયા ચારિત્રની પર્યાય તો અંદરથી આવી છે. અંદરથી તો કઈ રાગ આવતો નથી, તો એ પર્યાયમાં રાગ આવ્યો કેવી રીતે? તો 174 માં લખ્યું છે, પર સંગ એવ કોઈ પણ પર્યાય પ્રગટ થાય એમાં એના બે કારણ રહેલા હોય, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. એ બે કારણ, ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ એટલે શું? કે ઉપાદાન કારણ જોવો તો ઈ પોતે પોતાથી સત્કારક રૂપે પરિણમ્યો છે.
એ ઉપાદાન કારણમાં એના જ પરિણામમાં એનામાં અંદર અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ છે. એવું પરસ્તિકામાં ઉલ્લેખ છે 174 પરસમાં. અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ, એ પરિણમન શક્તિ પર્યાયની પર્યાયમાં છે અને એ પર્યાય પોતાના સત્કારકથી પોતાના કારણે સ્વતંત્રતાથી અહેતુક પરિણમે છે તો રાગની ઉત્પત્તિ થાય છે. એ ઉપાદાન કારણ છે. હવે નિમિત્ત કારણ કોણ? રાગનું નિમિત્ત કારણ કોણ? તો કે દ્રવ્ય કર્મમાં એનો અનુભાગ પડ્યો છે અને ત્યાં લક્ષ કરે છે એટલે ત્યાં રાગનો અનુભાગ છે. એવા રાગના અનુભાગનું લક્ષ કરે છે માટે અહીંયા રાગની ઉત્પત્તિ થાય છે. આવા બે કારણથી એક પર્યાયમાં જે ભાવની પ્રગટતા થાય એની સિદ્ધિ સાપેક્ષતાથી એવી રીતે વ્યવસ્થિત એના જ્ઞાનમાં ચોકી હોવી જોઈએ. સાપેક્ષતાનું જ્ઞાન કદી છૂટે નહીં, નિરપેક્ષતાનું શ્રદ્ધાન કદી ત્યાંથી છૂટે નહીં. આવી સાપેક્ષ નિરપેક્ષની એક પર્યાયમાં એક રૂપ વ્યવસ્થા છે. એવી વ્યવસ્થા જેને એના ખ્યાલમાં પર્યાયની પણ આવી જાય છે તો એને એમ કહેવામાં આવે છે કે આ જીવને પર્યાયનો પણ યથાર્થ નિર્ણય છે. આ બધું જે થાય છે ને એક સમયમાં પરિણમન કરતી પર્યાયની ચર્ચા છે. નથી રાગ અંદરથી આવતો, નથી વ્યય થઈને રાગ અંદર જતો. એક સમયની પર્યાયનું જે ઉત્પાદ થઈને પરિણમન ચાલે છે એ જ સમયે એમાં રાગની ઉત્પત્તિ થઈ તો એનું ઉપાદાન કારણ પોતે પોતાથી થયું અને નિમિત્તપણે એને નિમિત્તમાં દ્રવ્ય કર્મમાં લક્ષ કર્યું માટે અહીંયા એવી પરિણમન રૂપ વ્યવસ્થા ઉત્પન્ન થઈ. આવી રીતે રાગની વ્યવસ્થા, મિથ્યાત્વની વ્યવસ્થા, અજ્ઞાનની વ્યવસ્થા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, બધી વ્યવસ્થા પરિણમન રૂપે આવી રીતે બે ઉપાદાન, એક ઉપાદાન કારણ ને એક નિમિત્ત કારણથી અંદરમાં સમાયેલી છે. આવી પર્યાયનો નિર્ણય છે યથાર્થપણે કરી દઈએ. અને દ્રવ્યનો નિર્ણય, દ્રવ્ય શુદ્ધ, એના ગુણ શુદ્ધ, એની કારણ શુદ્ધ, પર્યાય શુદ્ધ, એવું એક અખંડ દ્રવ્ય, પરમ પરિણામિક ભાવ, સ્વભાવ ભાવ, નાયક ભાવ, ભૂતાર્થ સ્વભાવ, કુટસ્થ ભાવ, ધ્રુવ ભાવ, એકરૂપ ભાવ, ચૈતન્ય ભાવ, નિત્ય ઉદ્યોગરૂપ ભાવ, કાયમ રહેનારો ભાવ, ટકતો ભાવ, અવિનાશી ભાવ, એવી શાશ્વત વસ્તુ, એવી અખંડ વસ્તુ, એવી ધ્રુવ વસ્તુ, એવી નિબીડ વસ્તુ, એવું ચૈતન્ય પણ એમાં જ્ઞાન ને આનંદના રસથી ભરેલો એક પોતાનો સ્વભાવ, એવા સ્વભાવનો નિર્ણય એની પણ અંદરની વ્યવસ્થા સમજીને કરે. જેમ પર્યાયમાં એની વર્તમાન ક્રિયાશીલ પર્યાયમાં જેમ એનું ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ બેયને સમજી અને સાપેક્ષતાનું જ્ઞાન ને નિરપેક્ષતાની શ્રદ્ધા એવી રીતે એનો નિર્ણય કરે, એવી જ રીતે આયા નાયક ભગવાન આત્મામાં ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ છે એવો બેયનો નિર્ણય જ્ઞાનમાં કરી અને શ્રદ્ધામાં આખું અખંડ તત્વ છે એમ નક્કી કરે. નક્કી શ્રદ્ધામાં થાય, નિર્ણય જ્ઞાનમાં થાય અને અનુભવ ચારિત્રમાં થાય. ગુરુદેવ કહે છે ને, ગુરુદેવ શ્રી, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નિર્ણય કર, તું પરમાત્મા છો એમ અનુભવ કર. બીજું બધું ભૂલી જા કે તું પામર છો, પર્યાયમાં રાગ થાય છે, એક સમયની પર્યાયમાં મિથ્યાત્વ થાય છે. ભૂલી જા, ભૂલી જા, ભૂલી જા. યાદ કરમાં એને પામર ને યાદ કરીશ તો પામરતા ટળશે નહીં, પરમાત્મા પણ જો યાદ કરીશ તો પામરતા રહેશે નહીં. એવી પૂજ્ય ગુરુદેવ શ્રીનો રણકાર છે દિવ્ય ધ્વનિવત. એ રણકાર ને આપણે યાદ નથી કરતા, આપણે બોલીએ છીએ શબ્દો પણ એને આપણે આચરણમાં નથી મૂકતા, એને આપણે દૈનિક ક્રિયામાં નથી મૂકતા. ધર્મ છે એ જીવન જીવવા માટે છે, સાંભળવા માટે અને બોલવા માટે નથી. આ ધર્મ, આ ધર્મ જીવન જીવવા માટે છે. આ સમય સમયનો ધર્મ છે. આ સમય સમયની પરિસ્થિતિમાં આ પ્રકારના ભેદ જ્ઞાન પૂર્વક એની શ્રદ્ધેયમાં અહમ કરીને ચાલી દીધો એવો આ ધર્મનો માર્ગ છે. આ કોઈ 1-2 કલાકનો માર્ગ નથી અને ખાલી વાંચવા સાંભળવાનો માર્ગ પણ નથી.
જે વાંચી સાંભળી અને વિચારક થાય છે, જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે કે આમ કેમ કીધું ગુરુદેવે, ગુરુદેવને આમાં કહેવાનું શું તાત્પર્ય છે, એવો જિજ્ઞાસુ થાય છે. રુચિ તો બધાને છે, રુચિ વગર તો કોઈ સાંભળવા આવતું નથી, પણ રુચિથી કામ ખાલી નથી થતું. રુચિની સાથે તત્પરતા, જિજ્ઞાસા, એની એવી જિજ્ઞાસા થાય, એવી તત્પરતા થાય કે આ ગુરુદેવે શું કીધું, આમાં ગુરુદેવને શું સિદ્ધ કરવું છે, આમાં ગુરુદેવ શું કહેવા માંગે છે, આ ગુરુદેવ આટલા બધા ધ્રુવના ગાળા ગાય છે તો એ કેવી રીતે અંદર ચોટતા હશે, કેવી રીતે એ દ્રષ્ટિમાં નાયકને લઈ અને એમાં અભેદપણે પરિણમી જતા હશે, એની દ્રષ્ટિ કેમ ક્યાંથી ઉખડતી નહીં હોય. જેમ ઓલું દ્રષ્ટાંત સવારે ચંદન ગોનું આપ્યું હતું ને, કે ચંદન ગોને ચોર બીચમાં આમ ચોટાડે તો એવી ચોટી જાય છે બીચ ઉપર કે ચોર ગમે તેટલો ઉપર 20-25 માળ સુધી ચડી જાય, ઉપર ચોરી કરીને નીચે સામાન લઈને એના શરીર થ્રુ ઉતરે, છતાં એને ગમે તેવો ઉત્સર્ગ હોય એને ખબર જ પડતી નથી કે ઉત્સર્ગ ચાલે. એની દ્રષ્ટિ તો એવી દ્રવ્ય ઉપર ચોટી ગઈ છે, એવી લવલીન થઈ ગઈ છે, એવી એની અભેદતા એને દેખાઈ ગઈ છે, એવો દ્રષ્ટિનો વિષય એને દ્રષ્ટિમાં પકડી લીધો છે દ્રવ્યને કે ગમે તેટલા બાહ્ય પરિણમનમાં પ્રતિકૂળતા આવે, પરિસર આવે, ગમે તેવી સ્થિતિ થઈ જાય, પણ એની દ્રષ્ટિને કાંઈ આંચ આવતી નથી. એવો જે ત્રિકાળ દ્રષ્ટિનો વિષય, એવો જે અખંડ દ્રષ્ટિનો વિષય, એવું જે ધ્રુવનું ચૈતન્યપણું, એવો જે મૂળ પોતાનો જ્ઞાયક સ્વભાવ ભાવ, એ હું છું, એવો એને અંદરથી દ્રવ્યનો નિર્ણય આવ્યો. પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો નિર્ણય આવ્યો છે. આવો દ્રવ્ય પર્યાય સ્વરૂપનો નિર્ણય કર્યા પછી એ જીવ પર્યાયનો નિર્ણય છે એને વારંવાર તપાસતો નથી. જેને આવો નિર્ણય થાય છે એ પર્યાયમાં શું થાય છે એનો વિચાર લંબાવતો નથી. એ તો મારી વસ્તુ ધ્રુવ છે એનો નિર્ણય જ વધારે ને વધારે પરિપક્વ કરતો એમાં ને એમાં એનું જ્ઞાન છે ને ઠરવા માટેના પ્રયત્ન કરે છે. એમાં ને એમાં એના જ્ઞાનમાં એને આખું દ્રવ્ય તરવરવાનું છે. આ મારો અંશ છે એ અંશીનો અંશ છે, અંશીમાંથી આવ્યો છે, તો એ અંશમાં તો અંશી જ હોવો જોઈએ, અંશી સિવાય કાંઈ હોવું જ ન જોઈએ. એમ એ અંશથી અંશીને પકડવાના પ્રયત્ન કરે છે. એ અંશથી અંશીને પકડવા નિર્ણય ચડે તો કાંઈ પર્યાય દ્રષ્ટિ નથી થતી. કોઈ કે આ તો અંશ છે, આ તો ઉત્પાદ છે, આ તો પરિણમન છે. અરે ભાઈ, પરિણમન માં જ અપરિણામી પકડાય છે, ઉત્પાદ માં જ ધ્રુવ છે ને પકડાય છે. ઉત્પાદ થી જ ધ્રુવ ખ્યાલમાં આવે છે. ઉત્પાદ વગરનો કોઈ ધ્રુવ કોઈને કોઈ દિવસ પકડાતો જ નથી. એટલે દ્રષ્ટાંત મને ખબર નથી. દ્રવ્ય દ્રષ્ટિ થાય છે કેવી રીતે? દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું? દ્રવ્ય દ્રષ્ટિમાં એવું નથી હોતું કે પર્યાયને પેલા દૂર કરો તો દ્રવ્ય દેખાય, એવું સ્વરૂપ નથી ખરેખર. પર્યાય તો ત્યાં ને ત્યાં રહે છે જ્યાં દ્રવ્ય છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે, કારણ કે એ જ પર્યાયમાં અનુભવ થાય છે. જો તમે પર્યાયને દૂર મોકલી દો તો પરિણામી દ્રવ્યમાં તો અપરિણામી પકડાય છે. પર્યાયનો ભેદ રહે છે ત્યાં સુધી પર્યાયમાં આત્મા દેખાતો જ નથી. પર્યાય અપરિણામી રૂપ પરિણમે છે, એવા પરિણામીમાં અપરિણામી રહેલો. પરિણામના ભેદમાં અપરિણામી નથી, એક સમયના અંશમાં અપરિણામી નથી. અભેદ થઈને એ પરિણામ હું અપરિણામી છું એમ પરિણમે છે, ત્યારે એ પરિણમન થાય છે એવા પરિણામીમાં અપરિણામી રહેલો. જ્યાં સુધી પરિણામનો ભેદ ખ્યાલમાં લે છે, પરિણામનો ભેદ પૈડા કરે છે, એવા પરિણામમાં આત્મા છે જ નહીં. પરિણામ અભેદ થઈને પરિણમે અપરિણામીમાં, ત્યારે એવા પરિણામીમાં અપરિણામી આત્મા. એવું પરિણામી શું, પરિણામ શું અને અપરિણામી શું? એક છે અપરિણામી, એક છે પરિણામ.
અને પરિણામ અપરિણામીની સન્મુખ પરિણમી જાય તો એને કહેવાય છે પરિણામી. એ પરિણામી, અપરિણામી અને પરિણામ એ બધામાં જ્ઞાન 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 જ વ્યાપક છે. રાગ તો કેટલો બધો પૃથક ને દૂર છે, એ છે જ નહીં ત્યાં, એમાં હોતો જ નથી રાગ એ સમયે. આત્માનું પરિણમન થાય તો જ્ઞાનરૂપ પરિણમન થાય છે, જ્ઞાનરૂપ પરિણમે છે. તો એ આત્મા જ્ઞાનરૂપ પરિણમો તો માટી છે એ કેવી રીતે પરિણમે છે? તો માટી ઘડારૂપ પરિણમે છે. સોનું છે એ સોનાની બગડી રૂપ પરિણમે છે, સોનાની વીંટી રૂપ પરિણમે છે. લોટ છે એ રોટલી રૂપ પરિણમે છે, પરોઠા રૂપ પરિણમે છે, થેપલા રૂપ પરિણમે છે. તો આત્મા છે એ જ્ઞાન રૂપ પરિણમે છે. તો એ પ્રત્યેક સમયે આત્માનું પરિણમન ચાલુ છે. એ અપરિણામી હોવા છતાં પર્યાય અપેક્ષાએ એ પરિણમે છે. દ્રવ્ય અપેક્ષાએ અપરિણામી ને પર્યાય અપેક્ષાએ એનું પરિણમન ચાલુ છે. આવું અપરિણામી પરિણામ અને પરિણામી એક સમયમાં ચાલુ છે. પ્રત્યેક સમયે આવું પરિણમન છે. આવો જે પરિણામી છે આત્મા, એમાંથી એને અપરિણામી શોધવાનો છે. પરિણામમાં તો અપરિણામી છે જ નહીં. પરિણામનો ભેદ છે એ તો પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે ને એ છે. પણ પર્યાય પરિણામી થાય છે અપરિણામી રૂપ, કાં તો અપરિણામી પરિણમે છે એવું પરિણામી પણ છે, એમાં અપરિણામી રહેલો છે. તો એવો અપરિણામી આત્મા જેમ કે માટી ઘડારૂપ પરિણમી, તો ઘડો છે એ પર્યાય છે, માટી છે એ દ્રવ્ય છે. તો એ માટી ઘડારૂપ પરિણમી છે. હવે પુરુષાર્થ ઘડો તોડે છે કે ઘડો હું ફોડી નાખીશ ને, પછી એને દૂર કરીશ ને તો મને દ્રવ્ય દેખાશે. સોનાનું ઘરેણું છે, એ ઘરેણાને તમે વીંટી છે તો વીંટીને ભાંગી નાખો તો સોનું દેખાય, નહીતર તો પર્યાય છે એ પર્યાય દ્રષ્ટિ થઈ જશે. તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. તમે સોનાનું ઘરેણું જોવો તો એ તો પર્યાય ઘાટ છે. એ તો સોની ને સોનાની કિંમત છે અને બહેનો ને ઘાટ ની કિંમત છે. એને ઘાટ નવા નવા બદલાવા વગર ચાલતું જ નથી. હવે એ ઘાટમાં અન્વય રૂપે સોનું રહેલું છે, અન્વય રૂપે એક રૂપપણે સોનું રહેલું છે, સોનું વિદ્યમાન છે. જેમ માટીમાં ઘડો, ઘડામાં માટી અન્વય રૂપે રહેલી છે, રોટલીમાં, થેપલામાં કે પૂરીમાં લોટ અન્વય રૂપે રહેલો છે, એમ સોનાની વીંટીમાં, સોનાના હારમાં સોનું અન્વય રૂપે રહેલું છે. હવે એ વીંટી સામું જોવે તો એને સોનું દેખાવું જોઈએ, રોટલી જોવે તો લોટ દેખાવો જોઈએ, ઘડો જોવે તો માટી દેખાવી જોઈએ. એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. જયારે માટી દેખાય ત્યારે ઘડો નથી દેખાતો, એને એમ કહેવાય કે આને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ ને પર્યાય દ્રષ્ટિ ગૌણ થઈ ગઈ. જયારે એને રોટલીમાં લોટ દેખાય તો એમ કહેવાય કે આને દ્રવ્યની દ્રષ્ટિ થઈ ગઈ અને પર્યાયની દ્રષ્ટિ છૂટી ગઈ. સોનાના હારમાં એને સોનું દેખાય તો એમ કહેવાય કે આને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ અને પર્યાય દ્રષ્ટિ હારની. હારને છોડવાનો નથી, છૂટતો નથી, કારણ કે એ નિર્ણય તો હાર કરે છે કે આ સોનું છે. નિર્ણય કોણ કરે છે? નિર્ણય હાર કરે છે અને જોવે છે દ્રષ્ટિ. આવી વ્યવસ્થા છે, આવો સ્વભાવ છે, આવી વસ્તુની સ્થિતિ છે, આવું સ્વરૂપ રહી ગયું છે. જેમ ભગવાનની વેદી હોય, ભગવાનની વેદી, વેદી હોય ને વેદી, ઈ વેદીમાં ભગવાન બિરાજમાન ક્યારે થઈ શકે? કે પ્રથમમાં પ્રથમ ઈ વેદીની શુદ્ધિ કરવાનું. વેદીની શુદ્ધિ વગર ભગવાન બિરાજમાન ન થઈ શકે. તો વેદી શુદ્ધિ કોને કહેવાય? વેદી શુદ્ધિ એટલે શું ખરેખર? એમાં જ્ઞાન છે ને, જ્ઞાન, જ્ઞાનનો અંશ, જ્ઞાનનો ઉપયોગ, ઈ જ્ઞાનની વેદી છે. ઈ વેદી છે. ઈ વેદી શુદ્ધિ એટલે કે ઈ જ્ઞાનમાં યથાર્થ જ્ઞાનનો નિર્ણય પેલા આવે છે કે મારું જ્ઞાન છે ને ઈ સ્વચ્છતાથી ભરેલું છે. ઈ જ્ઞાનમાં ક્યાંય અજ્ઞાનત્વ હજી થયું નથી, અંદરથી આવ્યું ત્યારે. એ જ્ઞાનમાં કોઈ મલિનતાનો પ્રવેશ થયો નથી.
એવી વેદીને પેલા ઈ શુદ્ધતાથી જોવે છે કે આ વેદી તો શુદ્ધ જ છે, અને ઈ વેદી જ્ઞાનની શુદ્ધ હોય ને, એટલે કે સ્વચ્છતાથી ભરેલી હોય, ત્યારે જ એમાં ખરેખર ભગવાન વિરાજમાન થાય છે. એવી આ જ્ઞાનની વેદી અનાદિથી એની પાસે છે, અને આ વેદી તો એવી છે જ્ઞાનની કે એમાં ભગવાનને બિરાજમાન કરવાના નથી. ભગવાન બિરાજમાન છે. ભગવાન બિરાજમાન તો બહારમાં કરવામાં આવે છે. એ આ સ્વરૂપ જોઈ, આને જાણી, આનો નિર્ણય કરી સ્વભાવનો, અને પછી ઈ બહારમાં પ્રતિમાને આયા જેવું જોવે છે ને એવી રીતે બિરાજમાન કરે છે. ઈ સ્થાપના નિક્ષેપની વિધિ આયા સ્થાપના રહેલી છે એ જોઈને કરે છે. અહીંયા સ્થપાયેલો ભગવાન આત્મા છે જ્ઞાનમાં, એને સ્થાપવાનો નથી. એવો જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને નિરંતર અનુભવાઈ રહ્યો છે, નિરંતર જાણવામાં આવી રહ્યો છે, નિરંતર જ્ઞાનમાં એનું જ ખરેખર જાણવું થઈ રહ્યું છે. એવી પોતાની વસ્તુ અનાદિથી આવી રીતે રહી ગઈ છે. જે જીવ આવા વેદી ઉપર ભગવાન બિરાજમાન થઈ ગયા છે, એ જયારે ત્યાં નજર કરે છે, નજર એટલે દ્રષ્ટિ, જ્ઞાન એટલે વેદી, અને નાયક એટલે ભગવાન. ચૈતન્ય પ્રતિમા અહીંયા છે, જ્ઞાનની વેદી ઉપર બિરાજમાન છે. અહીંયા ચૈતન્ય પ્રતિમા છે, એની વેદી ઉપર બિરાજમાન છે. હવે જયારે એ નજર કરે છે, જયારે એની દ્રષ્ટિ ત્યાં પડે છે, ત્યારે એની દ્રષ્ટિ ક્યાં હોય છે? વેદી ઉપર કે ભગવાન ઉપર? વેદી હોવા છતાં, અંશમાં અંશી હોવા છતાં, અંશ ઉપર એની દ્રષ્ટિ કદી જતી નથી. એની દ્રષ્ટિ અંશી ઉપરથી છૂટતી જ નથી. એ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે વેદીને કોઈ દિવસ જોતો નથી. અંશ ઉપર કદી એની દ્રષ્ટિ રહેતી જ નથી. અંશમાં ભગવાન આત્મા અંશી હોવા છતાં અંશની દ્રષ્ટિનું નામ મિથ્યા દર્શન છે, અને અંશીની દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન છે. એવી અંશીની દ્રષ્ટિ જ્યાં ભગવાન દેખાય ત્યાં એની દ્રષ્ટિ ભગવાન ઉપર જ જાય છે. એમ અહીંયા ચૈતન્ય પ્રતિમા છે. એવી ચૈતન્ય પ્રતિમા અનાદિથી એના જ્ઞાનના અંશની વેદી જે છે એના ઉપર બિરાજમાન અંશી રહેલો છે. એવો ધ્રુવ પરમાત્મા એવા એક સમયના ક્રિયાશીલ અંશમાં વર્તમાનમાં વિદ્યમાન છે, અને એવા ધ્રુવમાં ઈ ચૈતન્ય પ્રતિમા એ ધ્રુવ અંદરમાં છે. એનો જે ધ્રુવ અંશ છે એમાં તો ઈ પ્રથમથી જાણવું દેખવું વિદ્યમાનતા રૂપ એનું વર્તી જ રહ્યું છે, અને એનો અંશ જે બહાર ક્રિયાશીલ આવ્યો છે એમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એ વેદીમાં પણ એ નિરંતર વિરાજમાન છે. એવો ખ્યાલ કરવાનો છે, એવી સમજણ કરવાની છે, એવું સ્વરૂપ સમજવાનું છે. એને કોઈ કાંઈ ફેરવવાનો પુરુષાર્થ કરે તો આ સ્વરૂપ અંશને અંશીનું કદી ફરી શકે એવું નથી. ઉપયોગને એમ કે બહાર થી અંદર લઈ આવવાનો છે, તો ઉપયોગ બહાર ગયો જ નથી. વેદીને અંશે છોડી જ નથી, વેદીએ અંશીને છોડ્યો જ નથી. અંશ અંશીને કદી છોડતો જ નથી. અંશ જો અંશીને છોડી દે તો એને અંશ ન કહેવાય. જ્ઞાન જ્ઞાયકને છોડે તો જ્ઞાન રહે નહીં કદી. જ્ઞાયક કદી જ્ઞાનમાં આવી શકે નહીં. એ તો અનન્ય છે, એમાં તો અનુભવાઈ ગયો છે. જ્ઞાનમાં તો આત્મા અનુભવાઈ ગયો છે. એવું જ્ઞાન જ પ્રગટ થાય છે કે જે ઉત્પાદ પ્રત્યેક સમયે ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે. પ્રત્યેક સમયે આ ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. બીજા કોઈને પ્રસિદ્ધ જ્ઞાન કરવા માટે એની પાસે સમય જ નથી. એની પાસે સમય જ એટલો છે, અને એનું બંધારણ જ એવું છે
કે એ જ્ઞાન કદી જ્ઞાયકને છોડીને બહાર જઈ શકતું જ નથી. માટે એ જ્ઞાનમાં આત્મા પ્રથમથી વિદ્યમાન છે, કદી છૂટ્યો જ નથી. જેને એમ લાગે છે ને કે આ જ્ઞાનમાંથી આત્મા છૂટી ગયો છે અને હવે મારે એને અભેદ કરવાનો છે, એ મોટી ભ્રમણામાં છે. એનો ઉપયોગ કદી અંદર અનુભૂતિ નહીં કરી શકે. જે જ્ઞાન આત્માને છોડી દે છે એ જ્ઞાન કદી અભેદ થઈ શકતું નથી. તો એમ કે ભાઈ આ અજ્ઞાનની સ્થિતિ શું, પરલક્ષી જ્ઞાન શું, આ બધું એ વર્તે છે બહિર્લક્ષે, સમ્યક દ્રષ્ટિ તો કોઈ છે નહીં. જો જ્ઞાનમાં તો આત્મા અનુભવાતો હોય તો સમ્યક દ્રષ્ટિ હોવો જોઈએ નહીં. એવું તો ચાલતું નથી. એમ પ્રશ્ન થાય ને આપણે, પ્રશ્ન થાય. જ્ઞાનનો સ્વભાવ છે ને, સ્વભાવ જ્ઞાનનો સ્વભાવ તો આત્માને જાણવાનો છે. એ સ્વભાવ તો કદી છૂટતો નથી. પણ એનું સામર્થ્ય છે ને એ સ્વકર પ્રકાશ, એનું સામર્થ્ય સ્વકર પ્રકાશ. એટલે કે એનું સામર્થ્ય એવું છે કે સ્વને પર બેયને પ્રકાશ, એવા બેવડા ધર્મે જ્ઞાન રહેલું છે. એની દ્વિરૂપતા છે, એની જ્ઞાનાકાર રૂપ નિરાકારતા છે, એની સ્વપર પ્રકાશકતા છે, એક અપી અનેકી ભવનતા છે. એક હોવા છતાં અનેક આકાર થાય છે અને અનેક આકાર હોવા છતાં એક છે. એવો એનો એક જ્ઞાનનો સ્વભાવ, એનું સામર્થ્ય જ એવું છે. સ્વભાવ સ્વને જાણવામાંથી છૂટતો નથી અને સામર્થ્યમાં ઈ સ્વ પરને પ્રકાશા વગર કદી રહેતો નથી. એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ થવાનો પણ જીવને ચાન્સ છે. ચાન્સ છે, ઈ ચાન્સ કાયમ લીધા કરે છે. ખરેખર જ્ઞાન જે છે એમાં સ્વપર પ્રકાશકનું જે સામર્થ્ય છે, એમાં ઈ પ્રગટ થતું જ્ઞાન છે. એમાં અનુભૂતિ સ્વરૂપ બાળકોપાળ સૌને ભગવાન આત્મા તો અનુભવાઈ રહ્યો જ છે, જણાય જ રહ્યો છે. ઈ એનું સ્વપ્રકાશન પણ તો એવું જ છે. એ જ સમયે એના પર પ્રકાશનપણામાં જ્ઞેયાકાર રૂપ પરિણમન પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. પ્રત્યેક સમયે જ્ઞેયાકાર થાય છે. કોઈ સમય એવો નથી કે જ્ઞેયાકાર ન થાય. અને માત્ર જ્ઞાનના આકારે જ જ્ઞાયક રૂપ જ લે. કેવળ જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમે છે. મિથ્યા દ્રષ્ટિને જ્ઞેયાકાર પરિણમે છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞેયાકાર પરિણમે છે. દરેક જીવને જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન પ્રત્યેક સમયે ચાલે છે. એ જ્ઞાનનું સામર્થ્ય જેવું છે. એમાં એ ન થાય એવું બને જ નહીં. તો હવે જે એનું સ્વપર પ્રકાશક સામર્થ્ય છે, એમાં સ્વ તો અનુભવાઈ રહ્યો છે અને એનું જે પર પ્રકાશક પણ છે એ સ્વપર પ્રકાશક તો અખંડ છે. અખંડ હોવા છતાં એનું જે જ્ઞેયાકાર પણ થાય છે એ જ્ઞેયાકાર પણ છે એ પર પ્રકાશક છે અને જ્ઞાનાકાર પણ છે એ સ્વ પ્રકાશક છે. તો જ્ઞેયાકાર પણ જે પ્રત્યેક સમયે જ્ઞાન પરિણમે છે, જ્ઞાન અનેક આકાર થાય છે, જ્ઞાન જ્ઞેયાકાર છે. તો એવા જ્ઞાનમાં શું સ્થિતિ ભજે છે કે એવા જ્ઞાનમાં પ્રત્યેક સમયે બહારમાં જ્ઞેયો છે. પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં, પ્રત્યેક ગુણની જ્ઞાનની પણ એવી અનંત ગુણની અનંત પર્યાય, એમાં દરેક પર્યાયમાં જ્ઞેયત્વ નામનો ધર્મ છે. જ્ઞેયત્વ કે પ્રમેયત્વ. પ્રમેયત્વ નામનો ધર્મ દરેક ગુણની દરેક પર્યાયમાં રહેલો છે અને દરેક ગુણની દરેક પર્યાય પોતાનું પ્રમેયત્વ ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કરે છે. તો એ પ્રમેયત્વ જે છે અનંતી પર્યાયો પર પદાર્થની ચર્ચા નથી, પ્રમાણની અંદર ચર્ચા કરે છે. અનંત ગુણની અનંત પર્યાયનું જે પ્રમેયત્વ છે, પ્રમેયત્વ એટલે શું કે એ પર્યાયનું અસ્તિત્વ. શ્રદ્ધા ગુણ કે તમે ખાલી જ્ઞાનથી જ વાત કરો છો, હું વિદ્યમાન છું. પ્રભુત્વ ગુણ કે હું છું, મારું પર્યાય છે, મારી. ચારિત્ર ગુણ કે મારી પર્યાય છે. જીવત્વ જીતી દર્શી જ્ઞાન સુખ વિજય પ્રભુત્વ વિભુત્વ સર્વદર્શિત્વ સ્વચ્છત્વ સર્વજ્ઞત્વ પ્રકાશ અસંકુચિત વિકાસત્વ એમ અકારણે કારણત્વ એમ લ્યો 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 સુકાલી શક્તિ એવી અનંત શક્તિ. એવી અનંત શક્તિનું પરિણમન જે પર્યાયમાં પ્રત્યેક સમયે ચાલે છે એ પોતાનું અસ્તિત્વ, પોતાની હયાતી,
પોતાનું સ્થાન એ ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કરે છે. એ ક્યાં પ્રદર્શિત કરે છે? તો કે એ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે. તો કે એ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે ત્યારે શું થાય છે? તો કે જ્ઞાનમાં સ્વચ્છતા છે. જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાનના ઉપયોગમાં સ્વચ્છતા છે. જ્ઞાન સ્વચ્છ છે. જેમ પાણી સ્વચ્છ છે, તારા એમાં પ્રતિભાસે છે. અસંખ્ય તારાઓ હોય, અસંખ્ય તારાઓ પ્રતિભાસે છે. એમ આ અનંત પર્યાયો છે એ જ્ઞાનની સ્વચ્છતામાં પોતે પોતાનું પ્રમેયત્વ પ્રતિ સમયે પ્રદર્શિત કરે છે. હવે એ જે પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત કરે છે ને, તો જ્ઞાન એને પ્રસિદ્ધ નથી કરતું. એ બીજી અનંતી પર્યાયો ખરેખર જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન એને પ્રસિદ્ધ કરતું જ નથી. અનંત પર્યાયો એનો પોતાનો ધર્મ આમાં પ્રતિભાષિત કરે છે. એની પોતાની સાબિતી અહીંયા રજૂ કરે છે કે અમારું અસ્તિત્વ છે, તમે અમને જાહેર કરો. જ્ઞાનને એમ કે છે તમે અમને જાહેર કરો, કારણ કે જ્ઞાન સિવાય કોઈ ગુણ જાણતો નથી. જ્ઞાન સિવાયના બીજા બધા ગુણો અચેતન છે. અચેતન, કારણ કે એમાં જાણવું નથી. તો એ શ્રદ્ધામાં શું ચાલે છે, ચારિત્રમાં શું ચાલે છે, પ્રભુત્વમાં શું ચાલે છે, વીર્ય ગુણમાં પુરુષાર્થ કેવો ચાલે છે, વિભૂતિ ગુણમાં વ્યાપકપણું કેવું ચાલે છે, સર્વદર્શિતામાં સર્વનું દેખવું કેવું ચાલે છે, સર્વજ્ઞત્વમાં સર્વનું જાણવું કેવું ચાલે છે, ઈ બધી વસ્તુને પ્રદર્શિત જ્ઞાન કરે છે. કે શ્રદ્ધામાં અત્યારે વિખ્યાત્વ, ચારિત્રમાં રાગ, સ્વચ્છતામાં પ્રતિબિંબિતપણું, ઈ બધું જ્ઞાન છે ને એને પ્રદર્શિત કરે છે. અને એ બધી પર્યાયો અહીંયા સ્વચ્છતામાં પોતાને જાહેર કરે છે. તો ઈ ખરેખર પોતાને જાહેર નથી કરતી, ઈ જ્ઞાનની સ્વચ્છતાને જાહેર કરે છે. એટલે જ્ઞાન એને પ્રકાશિત નથી કરતું, એવા જ્ઞેયો ખરેખર જ્ઞાનને પ્રકાશિત કરે છે. એવી સ્થિતિ છે. અનાદિથી આવું ચાલે છે. હવે અનાદિથી જ્ઞાન ભૂલ ક્યાં કરે છે? જ્ઞાનનું અવતાર તો છે ને, આ તો અસ્તિત્વની ચર્ચા આપે. આવું અસ્તિત્વ છે. અહીંયા સુધી જ્ઞાનમાં કઈ ભૂલ જ નથી. આ તો સ્વયં સંચાલિત વ્યવસ્થા છે બધી. આમાં કઈ જ્ઞાને કઈ કર્યું નથી, બીજી પર્યાયો કઈ કર્યું નથી. એ તો પ્રતિભાસનો થયા જ કરે છે. આ જ્ઞાનની સ્વચ્છતામાં જેડકા જ કરે છે. જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માને જાણી ગયું છે, એ એનો સ્વભાવ છે. અને આ સ્વપર પ્રકાશક એનું સામર્થ્ય છે. તો આવું બધું થયા જ કરે છે. આમાં કઈ દોષ થયો નથી હજી કાંઈ. હવે દોષનું કામ છે કે ગુણનું કામ છે, એ હવે ચાલુ થાય છે. હવે એની જે સ્થિતિ વ્યવસ્થા ભજે છે એમાં એનો પ્રયોગ શું ચાલે છે, એ નિર્ણય એનો શું છે, એના અભિપ્રાયમાં શું વર્તી રહ્યું છે, એનું કામ કેવી રીતે ચાલે છે, બધું થાય છે વર્તમાન પર્યાય. પણ એ વર્તમાન પર્યાયમાં કોના માટે બધું થાય છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ થાય છે. હવે આ પ્રમેયત્વ કે જ્ઞેયત્વ અનંત પર્યાયો અહીંયા પ્રદર્શિત કર્યું ને, તો જ્ઞાનમાં જાણવું ચાલે છે. જાણવું. હવે જેમ અનંતી પર્યાયોમાં પ્રમેયત્વ કયો કે જ્ઞેયત્વ ધર્મ છે, એમ જ્ઞાનમાં પણ પોતાનો જ્ઞેયત્વ ધર્મ છે. બીજી પર્યાયોમાં હોય તો જ્ઞાનમાં તો હોય જ. જ્ઞાનમાં પણ એક પોતાનો જ્ઞેયત્વ નામનો ધર્મ છે. અને જ્ઞાનમાં એક બીજો ધર્મ જ્ઞાનત્વ ધર્મ છે. જ્ઞાન છે ઈ દ્વિરૂપતા વાળું છે. ઈ બે ધર્મો લઈને બિરાજમાન છે. જ્ઞાનત્વ એટલે જ્ઞાનમાં જાણવું ચાલે છે, અને એ જ જ્ઞાનમાં જ્ઞેયત્વ એટલે એ જ જ્ઞાનમાં એ જ જ્ઞાનનું જણાવવું પણ ચાલે છે. જ્ઞેયત્વ પણ એનું પોતાનું જ્ઞાનનું, અને જ્ઞાનત્વ પણ એનું પોતાનું છે. જ્ઞાનનું જ્ઞાનત્વ જાણે છે, અને જ્ઞાનનું જ્ઞેયત્વ જણાય છે. ત્રિકારી દ્રવ્ય ત્રિકારી દ્રવ્યમાં છે, અનંત પર્યાયો અનંત પર્યાયોમાં છે. ચર્ચા જ્ઞાનની છે. અહીંયા ભેદ જ્ઞાન છે, અહીંયા ટર્નિંગ પોઈન્ટ છે. અહીંયા વસ્તુની સ્થિતિ એને પકડાય છે કેવી રીતે, એના ઉપર આખો એનો આધાર છે. આ બધું એક સમયમાં થાય છે. એક સમયની ચર્ચામાં 1 કલાક 2 કલાક 5 કલાક થઈ જાય. થાય છે એક જ સમયમાં.
સમયવર્તી પર્યાયનું કામ આવી રીતે ચાલે છે. એક જ સમયમાં આ બધું થાય છે. તમે એને પકડો ત્યાં અસંખ્ય સમય ચાલ્યા જાય. તો ઉપયોગ એવો છદમસ્તો હોતો નથી કે એ જ સમયે પકડી શકે. એના જ્ઞાનમાં તો ઘણા સમય પછી ખ્યાલ આવે કે આવું ભજી ગયું, પણ થાય છે બધું એક સમયમાં, એક જ સમયની સ્થિતિમાં થાય છે. આ સ્થિતિ એવી વર્તતી હોય છે પ્રત્યેક સમય તો એ જ્ઞાન પોતાનું જ્ઞાનત્વ છે અને એ જ જ્ઞાન પાસે પોતાનું જ્ઞેયત્વ રહેલું છે. એ જ્ઞેયત્વ છે એ કેવું છે કે એ જ્ઞેયત્વ જયારે અહીંયાથી જ્ઞાન જે પ્રગટ થયું છે એ જ્ઞાન પ્રગટ થતા જ્ઞાનમાં જ એનું પોતાનું જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ લઈને એ ઉત્પન્ન થાય છે. અને જેવું જ્ઞેયત્વ છે, જેવું જ્ઞાનત્વ છે, જેવું જ્ઞેયત્વ છે એવું જ બહારમાં બધી પર્યાયોનું પરિણમન ચાલતું. અત્યારે આ દ્રવ્ય ગુણ બહારના દ્રવ્યોની ચર્ચા એવું જ જેવું જ્ઞેયત્વ અંદરથી જ્ઞાનની પર્યાયમાં આવે છે, જેવું અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનનું જ્ઞેયત્વ એવી જ બધી પર્યાયોનું પરિણમન ત્યાં ચાલતું હોય છે. હવે જ્ઞેયત્વ ને જ્ઞાન જાણે છે ત્યાં જ એને ખ્યાલમાં આવી જાય છે કે બહારની પર્યાયોમાં આવું પરિણમન અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે. બીજી પર્યાયોને પણ જ્ઞાન જાણતું નથી. ખરેખર જ્ઞાન બીજી પર્યાયોને જાણી શકતું નથી. કારણ કે જ્ઞાન પોતાના ક્ષેત્રથી કદી છૂટતું નથી. પોતાના ક્ષેત્રની બહાર જ્ઞાન જતું નથી ક્યારે. તો એ જાણે છે તો પણ પોતાના જ્ઞાનને જાણે છે. અને અભેદથી જોવો તો એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે. ભેદથી જોવો તો એ જ્ઞાન પોતાના જ્ઞાનને જાણે છે, એટલે કે પોતાના જ્ઞેયત્વને જાણે છે. પોતાના જ્ઞેયત્વને પોતાના જ્ઞાનત્વમાં જાણતા એને બીજી બધી પર્યાયોમાં કેવું પરિણમન ચાલે છે એનું જ્ઞાન વર્તી જાય છે. એનું જ્ઞાન વર્તતા પર્યાયોમાં જે પરિણમન થાય છે એને એમ જો જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકામાં એમ આવી જાય કે મને તો માત્ર મારું જ્ઞાન જ જાણવામાં આવે છે અને અભેદથી મારો જ્ઞાયક જ જાણવામાં આવે છે. ભેદરૂપ થાવ તો પણ હું જ્ઞાનના જ ભેદરૂપ થાઉં છું, બીજી પર્યાયના ભેદરૂપ પણ હું થતો નથી. એવો જો એને જ્ઞાનમાં સ્વીકાર આવી જાય તો એનું જ્ઞાન એ જ્ઞાનના ભેદને છોડીને જ્ઞાયક તરફ જાય. જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાતો હતો એને ખ્યાલમાં આવી જાય છે. એને એમ કહેવાય કે એ જ્ઞાન જ્ઞાયક તરફ ચાલ્યું. એને ખ્યાલમાં આવી જાય છે કે મારું જ્ઞાન તો જ્ઞાયકને છોડ્યો જ નથી. મારા જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાય છે. એ જ્ઞાનમાં જ્ઞેયત્વ ચાલતું હોય ત્યારે પણ એનું જ્ઞાનત્વ તો જ્ઞાયકથી પ્રથમથી અનન્ય રૂપે છે. અને એ જ જ્ઞાન જ્ઞેયત્વને પણ જાણતું પરિણમી રહ્યું છે. જ્ઞાન જ્ઞાયકને પણ જાણે છે અને જ્ઞાન પોતાના જ્ઞાનને પણ જાણે છે. જ્ઞાનનો સ્વભાવ ભેદાભેદને જાણવાનો છે. અને શ્રદ્ધાની સ્વભાવ નિર્વિકલ્પ હોવાથી એકલા અભેદની પ્રતીતિ કરવાનો સ્વભાવ છે. જ્ઞાનમાં ભેદાભેદનું જાણવું અનાદિ અનંત હોય છે, કદી છૂટતું નથી. અને શ્રદ્ધા કદી એકલા જ્ઞાયકની પ્રતીતિ કર્યા વગર રહેતી નથી અનુભવના કારણે. આવું જ્ઞાનમાં જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ વર્તે છે ત્યારે એને જો ખ્યાલ આવી જાય તો આ તો માત્ર જ્ઞાનમાં પરિણમ છે, માત્ર જ્ઞાનનું પરિણમ છે, માત્ર હું તો જ્ઞાયક માત્ર છું, હું તો જ્ઞાન માત્ર છું. તો બીજી પર્યાયોમાં જે કાંઈ ચાલતું હોય એનું આયા પ્રતિભાસન પણ થયું હોય તો એ પ્રતિભાસનને એ જ્ઞાન કદી જાણતું નથી. પોતાના જ્ઞેયત્વ ધર્મને જાણે છે અને એ જ્ઞેયત્વ ધર્મને જાણતા એને ખબર પડે છે કે 12મા પર્યાયમાં આવું પરિણમન છે. હવે એ જ્ઞેયત્વ ધર્મમાં તો જ્ઞાન ભરેલું છે, એમાં તો જ્ઞાન માત્ર છે. ભલે એવા આકારો થતા હોય એમાં. આકાર એટલે સ્વરૂપ, આકાર એટલે ખરેખર સ્વરૂપ એટલે જ્ઞાનનું જાણવું. આકાર એટલે કઈ આવો આકાર બકાર નથી થતો અહીંયા. આકાર એટલે જ્ઞાનનું સ્વરૂપ. જ્ઞાનનું સ્વરૂપ જો એને ખ્યાલમાં આવી જાય કે તો જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે. મને આ નથી જણાતું, મને તો જ્ઞાન જણાય છે. મને આ નથી જણાતું, મને તો જ્ઞાન જણાય છે. મને શ્રદ્ધાની પર્યાય નથી જણાતી, મને તો જ્ઞાન જણાય છે. મને ચારિત્રની પર્યાય નથી જણાતી, મને તો જ્ઞાન જણાય છે.
એમ જો એનો ઉપાડ ત્યાં આવી જાય કે મને તો જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે, તો એ જ્ઞાન જે અનન્ય હતું એ અભેદ રૂપે પડી જાય. અને જો એને એવો સ્વીકાર ન આપે, તો શું થાય છે કે એ જ્ઞાનમાં જ્ઞેયત્વને જાણું છું એવો જ્યાં સુધી ભેદરૂપ વિકલ્પ ચાલે છે, બીજી પર્યાયોને તો જાણતું જ નથી જ્ઞાન. ચારિત્રમાં શું થાય છે એ જ્ઞાનના જ્ઞેયત્વને જાણતા એને ખબર પડે છે. શ્રદ્ધામાં શું થાય છે એ જ્ઞાનના જ્ઞેયત્વને જાણતા ખબર પડે છે. પણ એ જ્ઞાનત્વ ને જ્ઞેયત્વ એવું ભેદરૂપ વિકલ્પ ચાલે છે ત્યાં સુધી એને એકલું જ્ઞાન નથી દેખાતું, ત્યાં સુધી એ વિકલ્પનું નામ જ અજ્ઞાન છે. એના સિવાય અજ્ઞાન નામની કોઈ વસ્તુ જ ખરેખર થઈ ગઈ. એ અજ્ઞાનના નિમિત્તે પછી જે બારમાં થતું હોય ભલે થાય. અજ્ઞાનની ઉત્પત્તિ અહીંથી થાય છે, સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ અહીંથી થાય છે. આવો આખો એક સ્વભાવ એની પાસે અનાદિથી રહી ગયો. આવો જેને નિર્ણય થાય જ્ઞાયકનો અને જ્ઞાનનો, અભેદ રૂપે જ્ઞાયકનો અને ભેદ રૂપે જ્ઞાન પણ આવી રીતે પરિણમે છે. આવો નિર્ણય થાય એની દ્રષ્ટિ સીધી દ્રવ્યને પકડી જાય, ચોટી જાય છે, ઉખડતી જ નથી. પછી જ્ઞાનના પરિણમનમાં શું થાય છે એ પણ કદી દ્રષ્ટિ જોતી જ નથી. એને તો અભેદ અખંડ કિલ્લો હાથમાં આવી ગયો કે હું તો આ જ છું, હું તો પરિપૂર્ણ જ છું, હું તો શુદ્ધ જ છું, હું તો ચૈતન્ય પ્રતિમા છું, એવું એને ખ્યાલ આવી ગયો. સોગાનીજી હતા ને, સોગાનીજીની દ્રવ્ય દ્રષ્ટિની એવી મસ્તી કે કોઈ પૂછે પર્યાયથી એને પ્રશ્ન અને એ જવાબ દ્રવ્યથી જ આપે. ગમે તેવો પ્રશ્ન એને કોઈ કરે तो कोई अभ्यासी जीव हो नहीं कि वो तो आपको पर्याय से प्रश्न पूछता है, आप उसको द्रव्य से क्यों जवाब देते हो? पर्याय का उसको ज्ञान तो कराओ, क्योंकि ये मेरी पद्धति ही नहीं है. मैं द्रव्य हूं तो मैं पर्याय की बात करूं ही क्यों? स्थिति एवी કે શ્રવણ બેલગોળા જાય તો લોકો સવારે જાત્રા અને સાંજે નીચે ઉતરે. જયારે લોકો સાંજે નીચે ઉતરે ને ત્યારે એ ઉપર જાય. આખી રાત ત્યાં બાહુબલી ભગવાન પાસે બેસે અને લોકો સવારે ઉપર જાય ત્યારે એ સવારે નીચે ઉતરે. એટલે ઉપર એકાંત મળે. નીચે સવારે આવે ત્યારે નીચેથી બધા ઉપર ચાલ્યા ગયા એટલે નીચે એકાંત મળે. જ્યાં જોયા એકાંત પ્રિયતા. રાત્રે સોનગઢમાં જ્યાં ઉતરતા હતા ગુલાબબેન ત્યાં એ રહેતા હતા. રાત્રે 1:30-2 વાગે ને એટલે અગાસી ઉપર જાય. અગાસી ઉપર જઈ અને બસ બેસી જાય. આ લોકો શું કરે, અડધી પોણી કલાક થાય ને એટલે ધીમેથી દાદરા ઉપર ચડીને જોઈ લે સોગાનીજી શું કરે છે. એ સોગાનીજી જે સ્થિતિમાં પેલા બેઠા હોય ને એ બેઠા હોય 2 કલાક પછી તમે જાઓ ને તો એનું આ પહેરણ છે ને એ ચલિત નથી. એટલી બાહ્ય મન વચન કાયાની એકાગ્રતા, અંતરની એકાગ્રતા એની કેવી હશે કે જે જીવને ધ્યાનની ઉપેક્ષા ચાલતી હોય, ધર્મ ધ્યાનની ઉપેક્ષા, શુક્લ ધ્યાનની ઉપેક્ષા. मैं तो ध्येय हूं, मैं किसका ध्यान करूं? पर्याय मेरा ध्यान करे तो करो, मैं तो ध्येय परमात्मा हूं. उसको दुखी हो और सुखी होना हो तो वो मेरे पास आए, मेरे को क्या? मैं तो सुखमय हूं, मैं तो ज्ञानमय हूं, मैं तो आनंदमय हूं, मैं तो ध्रुव हूं, मैं तो अखंड चैतन्य परमात्मा हूं. एक बार एवो प्रसंग बन्यो पूज्य गुरुदेव श्री ने बेन श्री ने लोग गुरुदेव નું પ્રવચન બપોરે પૂરું થાય ને 3 થી 4 માં પછી અડધી કલાક ધીરેન્દ્ર ભક્તિ ચાલે 4 થી 4 3
સોગાણીજી 4 વાગે પ્રવચન પૂરું થયું તો અહીંયા બાજુનું ઘર હતું, ત્યાં ચર્ચા કરતા. આ ભક્તિ ચાલતી, અહીંયા એ ચર્ચા કરતા. પ્રકૃતિ કોઈ જુદા પ્રકારની હતી. वो प्रश्न कह रहे हैं सदा वहां भक्ति चलती है और आप यहाँ ये तत्व चर्चा चलती है, तो એની તો આમ એની કુમારી દ્રષ્ટિના વિષયની એવી દ્રવ્યની કે એનાથી શું બોલાય જાય એ નહીં ખબર ન હોય. એટલે બધા બધું બરાબર જ બોલાય, ગમે દ્રષ્ટિ તો બરાબર જ બોલતા હોય, એને ગમે ને એવું ઈ બોલતા હોય. તો એને એમ કીધું કે શ્રોતાને, શ્રોતા કે તમે અહીંયા ચર્ચા કરો છો, ત્યાં ભક્તિ ચાલે છે અને તમે અહીંયા ચર્ચા કરો છો. હવે એ પ્રશ્ન પૂછનાર પાસે ચર્ચામાં બેઠા અને એ પ્રશ્ન એમ કરે કે અહીંયા ચર્ચા ચાલે છે ને વહાં ભક્તિ ચાલે છે. સોગાણીજીએ એમ એને જવાબ આપ્યો कि ये सब स्वप्न में हो रहा है, ये चर्चा वार्तालाप है ना, वो सब स्वप्न में हो रहा है. जागृत दशा में तो अंदर कुछ और चल रहा है. આવી સ્થિતિ જ્ઞાનીની હોય છે. બહારથી જોવા વાળાને તો એનું પરિણમનના વિભાવ જ દેખાય. ચારિત્રનો દોષ અને શ્રદ્ધાનો ગુણ બે જુદી જુદી વસ્તુ છે. શ્રદ્ધાનો ગુણ અંદર શું કામ કરે છે ઈ અજ્ઞાનીની ચર્મચક્ષુથી એને દેખાતું નથી, અને અજ્ઞાનીના ચર્મચક્ષુ એની ચારિત્રની બહિર્લક્ષી વિપરીતતા છે એને દેખાય છે. એટલે એને ખબર નથી પડતી કે જ્ઞાની શું કરતા હોય છે, જ્ઞાનીનું પરિણમન ક્યાં ચાલતું હોય છે, જ્ઞાનીની સ્થિતિ શું હોય છે, જ્ઞાનીની ભાવના કેવી ચાલતી હોય છે, જ્ઞાની કેવા ધ્રુવમાં ઠરીઠામ થઈ જાય. જે દ્રષ્ટિ એની ચોઈટી છે ત્યાંથી કદી ઉખડતી જ નથી. ગમે તેવું બાહ્યમાં પરિણમન થઈ જાય એ જોતા જ નથી. એને જે એનો ખજાનો મળી ગયો, જે એને રસ તરબોળ ચૈતન્ય દેવના દર્શન થઈ ગયા, પરમાત્મા જે અંદરમાં પોતે જ છે એવું એને પરિણમન થઈ ગયું, એને બીજી કોઈ ક્રિયાનું કોઈ મહત્વ જ નથી. આવી જ્ઞાનમાં જ્ઞાયકની સ્થિતિ અનાદિથી જીવની રહેલી છે. આવા જ્ઞાનમાં જે જીવ નાયક જ હું છું એવું શ્રદ્ધાન જે કરશે એવા જીવને અલ્પકાળમાં મુક્તિના માર્ગમાં પ્રયાણ થઈ જશે. આવી મંગલમય દેશના પૂજ્ય ગુરુદેવ શ્રી 45 વર્ષ સુધી નિત્ય આપતા હતા. કોઈ પ્રવચન ચાલતા હોય એમાં 2-4 દિવસ થાય ને ત્યાં 17-18 કથાનું કોટેશન આપે. આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પોતે સ્વયં જણાઈ રહ્યો હોવા છતાં પછી આપણે કઈ કામ નથી. આ વાત કાયમ ગુરુદેવ કે કાયમ, છતાં એની દ્રષ્ટિ ત્યાં નથી. દ્રષ્ટિ નથી ને દ્રષ્ટિ થઈ જ જાય આ ખ્યાલમાં આવે. આ ખ્યાલ નથી આવતો, અહીંયા નજર જાતી નથી. આવો સ્વભાવ એને પકડાતો નથી. જે બહારનો પરિચય અનાદિનો છે, અંદરનો પરિચય ક્ષણ માત્ર છે. એટલે એને બહારનું બધું પરપ્રકાશકમાં દેખાય છે, પણ એ જ સમયે એનો જ સ્વપ્રકાશક સ્વભાવ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, અહીંયા ચાલે છે. એ ગાડીમાં એ બેસતો જ નથી. એટલે શું થાય છે કે એને એમ લાગે છે કે અનુભૂતિ બહુ દૂર છે, મને તો ક્યારે અનુભવ થશે, હું તો ક્યારે પામીશ. આ જ્ઞાનીઓ તો અનુભૂતિ કરી લીધી છે એટલે આવું કહે છે આપણને. પણ ભાઈ એને એક સમયમાં થયું છે. તું પરિચય કેળવ, તું જ્ઞાની જેમ જે રસ્તે પગલે પગલે ચાલે છે એના પગલે પગલે ચાલ ને, તો ત્યાં જ જ્ઞાયક છે. દૂર જરાય નથી. પર્યાય એટલી જ દૂર જાય છે જ્યાંથી એને જ્ઞાયક દેખાય. એનાથી વધારે દૂર જઈ શકતી નથી. એવી વસ્તુની સ્થિતિ છે, એવો વસ્તુનો સ્વભાવ છે. આવા વસ્તુને અને વસ્તુના સ્વભાવને સમજી અને સર્વભવ્ય જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી મોક્ષ લક્ષ્મીને અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ